તો રામચંદ્રજી નો મંત્ર કોઈ જપતો નથી અને હનુમાનજી નો મંત્ર એક જપવા લાગે છે. એનું કારણ કે શ્રદ્ધા આવી ગઈ છે, એની શ્રદ્ધામાં કચાશ છે. તો ભગવાન સ્વામિનારાયણ ના મહામંત્રના નામમાં તો બધા જ ભક્તો અને બધા જ અવતારોના નામનું લીન થઈ ગયું. તો આ મંત્રનો પ્રતાપ કેટલો બધો હોય. ત્યારે આપણે એ જો મહિમા સમજીએ તો એક જ ભગવાન સ્વામિનારાયણ એટલું બોલતાની સાથે ભૂત પ્રેતનો ઉપદ્રવ ચાલ્યો જાય. આ પવિત્ર નામ છે. ભૂત પ્રેત તો અશુદ્ધિમાં રહે, શુદ્ધિમાં રહી શકતા નથી. શુદ્ધિ જેવી ઉત્પન્ન થાય એવું એમને બાંધવું પડે. તો ભગવાન સ્વામિનારાયણનું નામ એક જ વાર લેવાથી બધા જ દુઃખો દૂર થઈ જાય છે. પણ એટલી શ્રદ્ધા આવતી નથી. એટલી આપણી જીવની કચાશ છે. તારે જીવની પાત્રતા જુઓ ને, એક શ્રદ્ધા લાવવી એમાંયથી કચાશ, તો બીજું શું કરી શકે. ત્યારે ભગવાને કેટલી બધી કૃપા કરી આપણા ઉપર કે તમે મારો મહિમા જાણો, હું તમને બધા દોષથી રહિત કરી અને સુખને પમાડી. તો આપણે હવે આ એક જ મહામંત્રનો જપ કરો. મને ખબર છે કે આ મહામંત્રનો પ્રતાપ કેટલો હોય છે. હું 10 વર્ષનો હતો ત્યારે એક મોટા સદગુરુ મળેલા. એમને મને આ મહામંત્રની વાત કરી. ત્યારે એક જણને ભૂત પ્રેતનો ઉપદ્રવ હતો. ત્યારે મને એમ થયું કે આ સદગુરુએ કહેલું છે કે ભગવાન સ્વામિનારાયણ એવો નાદ સાંભળતા બધું ચાલ્યું જાય, દિવ્ય વાતાવરણ સર્જાય. તો હનુમાનજી પાસે ભૂત હતું. તમે જોરથી ભગવાન સ્વામિનારાયણ નામનો મંત્રનું ઉચ્ચારણ કરતા એ ભૂત તો બોલ્યા વગર ભાગી ગયો. ત્યારે બોલો ભગવાન હનુમાનજીના મંત્રનું બળ વધારે કે ભગવાન સ્વામિનારાયણના મંત્રનું બળ વધારે? અરે રાત પાડ્યા વગર પલાયન થઈ ગયું અને કદી એ ભૂત એનામાં આવ્યું નહીં. ત્યારે ત્યારથી મને ખબર પડી કે આ સદગુરુએ જે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ નામનો મંત્ર સિવાય એમાં બધા જ મંત્રોનો સમાવેશ થાય છે. ત્યારે આપણે ભગવાનના ભક્તોએ તમામ મંત્રોને સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રમાં લીન કરો અને ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ મંત્રનો જપ કરવાની, ભગવાનના અનન્ય મુક્ત જેને સ્વરૂપ નિષ્ઠા પાકી છે તેને કોઈ મંત્ર કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ એક જ ભગવાન સ્વામિનારાયણ, અને એ સ્વામિનારાયણ ભગવાન માંથી દિવ્ય શક્તિ પ્રગટ થાય છે. એ દિવ્ય શક્તિ જુદા જુદા સ્વરૂપે અનંત બ્રહ્માંડમાં વહેંચાઈ ગઈ છે અને જુદા જુદા સ્વરૂપ ધારણ કરે છે. અરે ભૂત ભૈરવોમાં એ શક્તિ વિકરાળ રૂપે સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે એ દેવોમાં એટલી જ પાત્રતા છે. અને એ કામ માટે પૂછ્યા છે. જીવોની કક્ષા બહુ નીચી હોય ત્યાં એ સમાસ કરે છે. પછી ધીરે ધીરે જીવો જયારે ઊંચા આવતા જાય છે, ત્યારે એને પ્રગતિ થતી જાય છે, ત્યારે એને વધારે ને વધારે ઉચ્ચ દેવોની પ્રાપ્તિ થતી જાય છે, માનવ દેવોની પ્રાપ્તિ મળતી જાય છે. ભગવાને આખા બ્રહ્માંડોની રચનામાં અનેક દેવો દેવતાઓ બધું જ પ્રગટ કરે છે. અને આ ભગવાન સ્વામિનારાયણની શક્તિ આ બધામાં કામ કરે છે. ત્યારે મહારાજ એમ કહે છે કે કરોડો સૂર્ય ભેગા કરો કોઈ મારા પ્રકાશમાં માટે એ પ્રકાશ બધા લઈ થઈ જાય. તો ભગવાન સ્વામિનારાયણનું જો સ્વરૂપ આવડું મોટું પ્રકાશમાન હોય તો જેવાય કેવી રીતે? રાત પાડી જવાય, નારી પ્રાણ ખેંચી જાય.